હેલો એવરીવન, આજે આપણે ફરાળી ઢોસાની રેસીપી જોઈશું જે સામા અને સાબુદાણામાંથી બને છે પણ એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા બને છે। આપણે ફરાળમાં જનરલી તેલવાળું બટાકાવાળું તો ખાતા જ હોઈએ છીએ, પણ ક્યારેય પણ તમને આવી ઈચ્છા થાય કે તેલવાળું ને બટાકાવાળું નથી ખાવું ત્યારે તમે આ ચોક્કસથી બનાવી શકો છો। સાથે ચટપટી એવી ચટણી બનાવેલી છે અને ઢોસા એટલા ક્રિસ્પી બને છે ને કે હર વખત તમને આ ઢોસા ખાવાની ઈચ્છા થશે, એટલા મસ્ત એવા બને છે। અને આ ઢોસા મેં લોખંડના તવા ઉપર બનાવેલા છે, એટલે ઘણા લોકોને એવો ઇશ્યુ હોય છે કે લોખંડના તવાનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે તેને સિઝન કરવી, અને બધી ટિપ્સ અને ટ્રિક્સ મેં મારી ચેનલ પર આપેલી છે। અને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ઢોસાને ક્રિસ્પી કઈ રીતે બનાવવા, કઈ રીતે લોઢી જે છે તેને સિઝન કરવી, એ બધી ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ મેં આપેલી છે, તો જરૂરથી ટ્રાય કરજો। તમારા પણ ઢોસા આ રીતે સરસ એવા ક્રિસ્પી જ બનશે, તો એક વખત વિડીયો જરૂરથી જોજો। અને જો તમે ક્યારેય પણ આ રીતના ઢોસા બનાવ્યા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી, અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ ઢોસા રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો, અને જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।